અહીં મેં લેતા કેટલા જગલા આયા તમે પાંચ જગલા આવ્યું બીજા જગ પર મંગાવો કાલ મંગાના સવારે રાજ કેટલા લીધો યાદ ના કઈ તો વરી પેલું વસ્તુ બધું હરખું કરતો તો ફટોફટ પેર બોટ પેલા મહેમાન બધા આવશે પાછા જોઈ તૈયાર થયો ને હજુ તૈયાર તો હું આ મોટું બધું ધોળાવી દઈએ ના ધોળાનું હજુ થોડું કામકાજ કરો અંદર કામ કરતો હતો ને એટલે બગડી જાય પાછું લુગડા નવા પહેરે ને અત્યારે તો હોય ને અંદર બધું કરવાનું હોય એટલે હા તો લુગડા નવા પહેરે હા તમે જતા હું ને ઘરે બધું હરખું કરું હા તો પેલું બધું હફીર મેલ મોકલા રમણભાઈ ને બોલાવીને આવું એટલે શું કેવાય કંકુતરી હાલ નહીં અંકુથી તો આરે પણ કેવું પડે ને તો યાર કંકુ છોકરા એટલું બધું કામ કરાવો તમને ખબર તો હતા ને આપડે ગામ વાળા જેવા હરખું કરું બબે તતર હજુ જોન જાય તાણે અલગ કહેવા જવું પડશે પાવ કોણ એ હા વાંકા છોકરા વચ્ચે બેસ મેલી દીધું તો મોડી ક્યાં થાય મને લે રમણભાઈ હા લે હું કરો ઘરમાં બુડો આ પોણી પીધો તો ના શું કહું લગન કરતો તો બધું વગા કરતા હું કહું હા એટલે રાતનો લગન આવો હમણાં હા એટલે તમે હમણાં આવો હા તો તમે જો હું આવું બધા વાજીવાને બધા હંગાટ લઈને આવજો બધા લેતા હું થોડું કોમ મારું પતાવી દો પછી આવું તમે હા તો તમે આવો હા જો આ તો બધા કહી આવો હા બરોબર કે આવો તો જવું પડે ને એ હા હો એ હા જવું જવા દેજો જલ્દી આપડા વીરા ભેર ટપ્પો હશે કે આ ને જલ્દી ઉતાર રાખી મારે જલ્દી જવું પડશે તેને જો વાર લાગે છે આમાં મોડું થઈ ગયું સહી ની બધી હવા કાઢ નાખી તો અને એની પાસે હરકતો નહીં નાવાનું બાકી હતું તો થોડું થોડું ગરમ થયું હોય ટોમેટો બમેટો હારો થયો મને પાણી પાયું બે દાડા હાન ભુલાકા મેથી હારી થઈ હે એ ભુલાકા હા વિરામ આય શું કરો આ પાણી ગરમ કરવા મેલ્યું એ હરકતું નહીં અને જો આવ્યો કોથમી બોથમી હારી થઈ હારી કોથમી એટલે હજુ તમે ના નહીં નાવાનું બાકી હે એટલે આ ભલા મોણા એક તો જોડે વિવાન હજુ તમે ના નહીં એટલે બાબા નહીં આવું તો આ નહીં ના હું કહું બીજું હા તો આમાં બહાર આવજો એક વસ્તુ બતાવું શું બતાવો બહાર આવો તમે હું કહું હા કહું વાળી સટરે થોડું આખું મેલ્યું હોય તો કારણ કે હે ને પેલો જમણવાર હે ને એટલે પેલી બોર્ડર મેલો બોધવાની જગ્યા ઓછી પડે થોડું આખું કરી દે સટર્યું તમારે કેટલી જગ્યા જો હા સટો નરવા મળ્યું આટલી બધી જગ્યા હે તમારે ચોગન મોટું એટલે પણ એક દાડો આખું મેલ્યો તો કોઈ વાતું જશે નહીં કોઈ લઈ જાય ત્યાં પેલા આપણા ચોકમાં મેલી આવો ને તમે અરે એ છોકરાનો ઘણો વિશ્વાસ નહીં મને ઓમથી ઓમ મચે મારા સટા ને પેલી એક જ નાખે યાર હવે પણ ગાડીમાં જ આ બધું તોડશે છોકરા તૂટેલું હોય ને છોકરા તોડશે અને તમારી કેટલી જગ્યા તો હું એમ કહું પણ હું કહું પેલા મહેમાન પરણો આવે કોઈ ખાટલા ને બધું ધરાય એટલે આજે આખું મેલી આવો તો સારું આવતી હા હા મેરી આઈ સારું ઓને નવાઈ નો અવસર આદરો એમાં મારું સટોલ્યું કારણ કે તારું ઘર આમ લઈ જા આર્યું બધું હટાવી દે એટલે મારે આ કેમ કરવાનું હા યાર જવું તો ખાવ નહીં ધોઈને કેવું થાય રાજ ઘરમાં ઘરમાં કરે એક તો વળી કોઈ નહીં કાકા બધું હરખું કરતો તો પેલું તો મોટું તોડાઈ આવ્યો ના નહીં દોડાઈ આવ્યો તો ચાલે જાય તો જોઈએ હાલ જઉં છું હા તો જાય ફટોફટ અને પૈસા હતા જોડે પૈસા ચોઈ હોય આ પૈસા નહીં કર્યા તૂટી જઈ મારતો ના કોડે કેટલા થાય કયો ને બધું થઈને 500 રૂપિયા થયા બાલ ને બાલ સેટ કરાવવાના ને બધા લાયા છૂટા તમે ઉઠાય તો કાલ લાયા પેલા વરઘોડા ઉડાડવા
લે ફાટા નહીં કાકા રબ્બર ખોલો ને પણ આ 500 રાખ અને 500 બીજા ભાઈ મને હિસાબ આલજે તું હા હા હો અને તું ફટાફટ જા થોડું મોડું થાય ને તો ટેન્શન ના અરે એકલો ના જતો બાઈક પાસ ના ચલાવતો ભાઈબંધ ના લઈ હા જવું ભાઈબંધ લઈને જા પાછળ તો અંદર રખોડા બાજુ લઈ લીધું હવે જતો હું તને ગામમાં પાછું ઓટો મારતો હું ગામ થોડો ઓટો હે જઈએ આ વિવા વાળા ના વિવા અને ખર્ચા કેટલા કવાય લુકડાન બુકડાન હા તે છોકરો કે લુકડો લઈ આવો આ હું હા જૂનો હાથે ચડવી લઉં નોને આ વિવાહ આદરે હાથે સારું કરજો એ કાકા હા પેલા વિરમભાઈ નું ઘર તો કણાયું વિરમભાઈ જો વિરમભાઈ મહેલામાં છે વિરમભાઈ હા એક કાળી બાગડી વાળા એક કેસરી બાગડી વાળા પછી આવી કેસરી બાગડી વાળા એક વાદળી અને એક લાલ ચાર મેલા અલગ અલગ આગા આગા ચાર મેલા હા બરોબર તમારે છે વિરમભાઈ ના ઘરે જવાનું હા વિરમભાઈ નું નામ એકલું આવડે ખાલી વિરમભાઈ નું તમે કઈ બાજુ થી આવો ઓ મેહોણા બાજુ બરોબર અને હું કમ થી તમે નીકળ્યા એમ કયો ને લગનમાં લગન પેલા વિરમભાઈ ના છોકરા લગન હે ખરા હા તમારા મતલબ કાકા ઈકડે જ જવાનું છે એક કામ કરો હા ઓથી સીધા જાઓ અને જમણી બાજુ વળજો તમારો મંડપ દેખા બરોબર એ હારું હો આ મેમાનો લ્યો આ વિરામે આદર્યું હોતે મારો તો મારા બજારમાં જઈને હજુ પરવાણે 1500 મજૂરી ના હતા એમાં 1300 રૂપિયા પડી જાય 200 રૂપિયા વચ્ચે ભાવ કે આવજે લગનમાં હું આવો લગનમાં હા કાકા લો આ ક્યાં પડ્યા છે આ હિસકા લાગશે 2-3 કલાક હજુ હજુ 2-3 કલાક લાગશે ઓ આ બધું બાકી હે ને પેલો સકડો લેવડાવો કે કયો કા કોક ના તો લેવડા દઈએ પણ તારી મોયો કેટલા મોણ તો બહુ બધા હ પણ બાર ઓર્ડર માં એ જ્યાં એકલો એકલો મથાવાનો બોલાય કે બીજા પણ બોલાવું અરે હતું મારા આટાવા ગયા. વિરમભાઈના છોકરાને જોન લઈને નીકળવાનું છે પણ જોન લઈને નીકાળવાનું હ પણ આ બધું પતી ગયું પેલો હવે ખાલી સકડો લઈ લે ને એટલે પતો તું કલર લાવ્યો રે કલર નહીં લાવ્યો કાપડ લાવ્યો ચેવા ચેવા કલરો નીકળ્યા થાય લાલ ગુલાબી અને આ તું હાવ લઈને આવ્યો યાર એ એ લાલ ગુલાબી ના લાગે જો તારો શેઠ ચિયો હા માર સીટ હા બે હશે ઇન્કમ અરે બોલાય તારા શેઠને બોલાય અબ નહીં કરવી લઉં હું તો હા બોલા તારે? આ ખુરશી અરે વિરામભાઈ ચેવા માણસ છે આખા ગામમાં ખબર છે મને ખબર હે પણ તમે તો આટલા કાયા છો હો અરે એ હું ના ચૂપ છું મારા હાથમાં સહી નોખો સર તમારા હાથમાં બધું આવે છે મારા હાથમાં હા તમારા હાથમાં હોવા એટલે તું મને ફટાફટ નહીં મળતું. ખટકો રાખ અને મોણા બીજા તેરાય શું તેડાવો અને આવું મોણા ધીમું જેવા ધીમું હા, ધીમું ધીમું કામ કરી ધીમું ધીમું કરે ને પછી બગડો તો કેતા નહીં મને બગાડવાનું હોનું ને કે તું રૂપિયો નહીં ભાડી રૂપિયો તો મારે જો ભાડવાનો મારા સીટ ને ભાડવાનો ફટાફટ ખટકો કર એ ખુરશી બેહવાની મારે ઉપર ચડવાનું છે અહીં તારા ઉપર ચડું ચાલ ને આયા હો તમે હું કાલ રાતનો મથે જવું એકલો એકલો જ નતા એટલે આ ઓનો શેઠ સીયો હા બોલાવવો પડશે મારે આ વિરમભાઈ જેવા મોણા ગામમાં આગેવાન જેવા માણસ છે એમનો છોકરો એકનો એક પહેરતો હોય અને આ જોનો અમને આયોજન કર્યું આ જોના કારીગર બોલાયા ઉભા તો મારે તો પેલી લગીએ ના વાર ચેવું ગોઠવા લઉં. જવું હે. તું તારા શેઠને બોલાવીને ભાઈ સોનો મોનો હું બોલાવું હમણાં પણ પેલા તમે જઈને તું ને કોમ બંધ કરી નાખ કોમ જ મને નહીં ગમતું તું બંધ કરી નાખે બંધ કરી નાખું પડી રહેશે ભાઈ અરે હું પહીએ તો હારું હું ફટાફટ બોલાવું પણ પેલા કોકનો જઈને તમે સગડો લેવડાવી દો એ બધું લેવડાવી દઉં એ સકડો મારો જ છે તો ભાઈ લઈ લો ને તું તારા શેઠને બોલાવી જાય આખી રાતનો કોમ કરે જવું હવાનું કોમ કરે જવું આવીને આવી આ ડોલા જેવી ઉબેટો સોહી આયા કરા ધીમે ધીમે તો પાહા ગોઠવાડવાની એ ભૂલી ગયો એ વાળી પડશે ને બહુ પાડશે આવે ને આવે ઉબેટો ચેતી રાખી હો અમને હા કંટાળી ગયા કોમમાં રેડો પેલીમાં કા બોલવા જઈએ એ કારીગર જોવો જો આ એટલું જ નતું નહીં કેટલા આવ્યું કામકાજ આ કોમકાજ આવી ગયો આ તું બોતું એટલા અને પેલો કોકનો સગડો પર લેવડાવજો ક એ તો મેં કીધું પેલા ફુલા કાકાનું સકડું હા અને હું કહું ચા હા. પાણી કર્યા તમે ચા પાણી ના બાકી હ હા તો હતો ને જમવાનું એકણ હો બધું
કોઈ કણ હોય તો વાંધો નહીં. અને તમે શેઠ આયા નહીં જોઈ? નહીં આ એ બાર ઓર્ડર છે ને બીજો મોટો સમૂહ લગન નો હો ઈ કન ગયા આયેલા છે જોન કાલે જવાનું હો. ઓમ રહેજો હું કહું હા હાચવીને બદલતા સર આપડો કોઈ હા. બાધા એનું હો. પેલો સગડો લેવડાવી દો હા તો હું સગડાવાળા ભાઈને કહું હા હા લે હાલ હો. વાંધો નહીં ને? અને હાથે જોઈ હા હા અને પાણી એવું જોવે તો પેલા જગ પેટમાં પડે પડે હા જગ પીવે. અને ઘર જેવું સમજજો એવું ટેન્શન નહીં લેવાનું હો. હા વાંધો નહીં એ તો નાખી આવું પડે એ હા હા આ મોણા જો આમ પેલા ડોહલા જેવા આઈ જાય હે હું પાર કરે ના છે શાંતિ સમજાઈને ગયા આવું મોણા જુઓ ઉવા વાળી આવું હોય ને તો કામ કરવાની મજા આવે ચાર દાડાના વિવાન ચાર દાડાના ઉજાગરા એવું થયું હતું કંટાળી ગયો બોલો કેટલા જણા બબે થતે વાર કહેવા જઈએ તાન તો આવે પેલા રમણ ને કહેવા જ્યો તો પાટમાં આવજો પાવ હમણાં જમાડવાનું કહેવા જ્યો હજુ પાવ કાલ જોન માં જવાનું કહેવાનું ઓ વિરમભાઈ હા 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 જીવાભાઈ જય પ્રભુ જય પ્રભુ સમજા બહુ મોડું કર્યું તમે તો બુડો અરે જડતું જ નતું જેટલી જગ્યાએ પૂછ્યું તાન તો મળ્યું એટલે આ મંડપ હુવા મેપમાં નાખેલો હ એવું ભાઈ મેપમાં નાખ્યું પણ તમે મને ચોય મેપમાં પાવા હા હા બે હું ખુરશી લેતા આવું બીજી હા આવતા આવતા કંટાળી ગયો બોલો ભાઈ અને તમે તો છેલ્લે હો એવું હોય હુવા અરે આ બુડો આ જેવું ખબર આ સરકારી ઘર પાસ થયેલો હ એ ટેબા ઉપર નાખ્યા તેલના બરાબર નહીં જોજો હતો ને સંતાન આખી જિંદગી પડેલા જ છીએ ને આવા હું પડીને હું કરશું હવે? ના ના નહીં પડેલા આવો અવસર આદ રહ્યો ને એ તમે એકલા આયા અમે 2-3 જગ્યાએ વિવાહ હતા એટલે છોકરો સમજ્યો અને પેલો નો મોકલીને હું હોય આવ્યો 3 જગ્યાએ વિવાહ હતા એટલે પછી કરીએ એવું બોલો ના જમવાનું જેવું હોય જમવાનું જમીને જ નીકળ્યો તો હું તો હતો નહીં તો 2 દાડા રહેજો પછી તમે 2 દાડા કાઠું પણ જોવું હેડો હા તો જુઓ તમે અને હું કહું તમે બેહો પણ મારે થોડું કામ હું જતા આવું કશો હોતો નહીં જાવ તમે તાર હા બરોબર પાણી પાણી જોવો તો છોકરાને કહી દેજો હા બરોબર હું આવું સારું બહુ હો હું પાડવાનો મહેમાન આવ્યું એમને કેમ તો એ આવો મહેમાન આવો એ આવો એ રામ રામ મજામ ને હો મજામ મજામ કેવું ગામ તમારું મેહોણા મેહોણા એમ ખાધે રોટલા ખાધે હો રોટલા ખાઈને નીકળ્યા હતા ચા પાણી કરે ને હા ચા પાણી કરી દીધા હો મજામાં ને બીજું તો બસ મજામાં પણ તમે તો વાયના જ છો ને હું તો વાયના જ છું ને વિરમભાઈ તમારું થાય એ મિત્ર થાય એવું એમ બરોબર હું આવતો તો રસ્તામાં અને એક કાકા મળ્યા કાકા લીલી પાકડી હતી લીલી પાકડી અને મેં એમને પૂછ્યું કે વિરમભાઈ નું ઘર કયું તેમને ના બતાવ્યું એ તો કે હોય કે તો આટલા બધા વિરમભાઈ રહ્યા મુકુ કેટલા બધા કે 4 વિરમભાઈ રહ્યા તો 4 વિરમભાઈ રહ્યા તે આમાં કે આવી લીલી પાકડી લાલ પાકડી કાળી પાકડી મને તો પાકડી ની ખબર નથી વિરમભાઈ ની વિરમભાઈ તો આટલા એક જ છે ને એટલી તો ખબર હશે બધી ખબર પણ નકડું દોઢાઈ માં બોલતા હતા દોઢાઈ નો ભરેલો છે તમારે એવું ભાઈ વાયનો જ છે વાયનો જ છે હમણાં તમને ઓળખાણ આલુ આવે એટલે બતાવું ફેરથી જો આર્યો જે દોઢાઈ નો ભરેલો તો ફેરથી હું તમને બતાવું છું કેવું બોલતા હતા યાર અનલિમિટેડ બોલતા હતા ઓહો મોટોણી મરચા જેવો છે અમારે એવું હોય ઓહો હા મને લાગ્યું કોઈને જતો રસ્તો તો આમ કેવા તો આમ બતાવે રે હા મને એવું જ કેતા હતા તો તમે બીજે જતા રહ્યા ને ના ના પછી છેલ્લે કીધું કે ઓય થઈને જાવ કે અને આમ ડાફા વાળી દેજો મન તો હારું મૂકું આ સાચું કે જુઠ્ઠું કે તે બધું વાયકણા મંડપ ભાર્યો ને પછી બીતો મંડપ બાજુ આવ્યો પણ વિરમભાઈ નું જ કાંડી આકડી તો વિરમભાઈ તમને મળ્યો ને તમે ભેગા થઈ ગયા હા મળ્યા તારી વ્યવહાર માં હોય બિહાર ને બધા મહેમાનો કેટલા ઘરનું કામકાજ હોય બધા મહેમાનો આચાવાના કોઈ કેવા જવાનું હોય મને કેવા હતા કે તમે જલ્દી આવો ખટકે મહેમાન તમે મદદ કરો અમે તો મહેમાનો એ બેસીશું અને અમારી જરૂરત કેજો તમે તાર હા તો તમે બેહો બરોબર તમારું કામકાજ ટેકો કરાવો હા ટેકો કરાવો હા જરૂરી ટેકો કરાવો બેહો તમે એ હા આ 10 માં શું કરવાનું ખવાવાનું કીધું હ
કઈ નો સકડો આખો લઈ લેવાનો હજુ લીધો નહીં સકડો શીખો લાવી શીખો એના જેવો એ ઉંમર લાયક છે ને અલે હા રમણભાઈ શું કરો એટલે આ ફૂટો જોવાના આ સકડો પેલા ફૂલા કાકા રસ્તા મેળ્યો હ તે હલતો નહીં આખું થતું નહીં તો કીધું નહીં એમને તમે અરે બુડો હવાળાનું કીધું મેં 4 દાડા કીધું હો મૂકો અવસર આપડે હોય કણ અને આ સાધન તમારું પેલા ચોકમાં મિલજો પણ નહીં મોનતા બુડો કહેવાનું જ મોનતા નહીં યાર તમે એમને જુઓ ખબર તો. તો પડી જો કે મારા ભાઈનો અવસર લીધો છોકરાનો તો ભાઈ એમને આખું તો મેલું જ પડે ને. આ પેલું પેન મેલ્યું તો હારી ના લઈ લેવા શટર ઈકણ અને મારા મોટા હાથે કોઈ બોલાતું નહીં એ તો સારું કરજે બુડો શીખર હવે મારે શું કહેવાનું એક તો વળી હું એમના જોડે જઈને આવ્યો રોમ રોમ કરીને આવ્યો હોવા પેલા જીવાભાઈ ને આયા ને હોવા તે મેં એમને પૂછ્યું હતું કે ચા પાણી ને એવું કરાયું આ એટલે હું ચા પાણી આલીને આવ્યો કે બેહો તમે હું બરોબર હું એમને એમ જ કહી નાખું તમે બેહો મહિનો જઈ કોક કામ કરાવો રમણભાઈ હવે કેવું છે ખબર આ સકડો આપડે તો ફાવે નહીં બરોબર આપડે કદી ચલાયેલો નહીં બરોબર પણ આ સકડો આખો કરવા માટે હવે એમને હોતવા પડશે ફરીથી હવે હેડો હેડો એમને બોલાય લાવીએ ભાઈ આપણે તઈને મતીને સાઈડ માં મેલાવીએ હા તો એવું કરીએ ભાઈ જો આગળ હું જોઉં સગડો તો હલતો જ નહીં, આટલો જ હલે, આગળ જતો હતો. ચાવી પર ચાવી લઈ ગયો ભાઈ લોક ખોચો ને હાલો ભાઈ સકડો તે શું કરશું તારા હવે કયો હા તો હું જોઉં ઘેરા તો બૂમ પાડી જવું ભારો તો આવું હું ના ફુલાભાઈ એ ફુલાભાઈ કોઈ જ્ઞાન નહીં ત્યાં તો કોઈ દેખાતું નહીં અરે મને લાગે છે ને હા બા આગળ પાછા ખેતરમાં જતા રહ્યા છે ગામમાં તો ના જાય પછી તમને ગામમાં જ આવ્યા હા ના ગામમાં તો હવા ના છે ગામમાં જઈને આતા રહ્યા છે પણ અરે મને એવું લાગે કે ખેતરમાં જ્યાં છે આ તમને હેરાન કરવાના ધંધા છે આને. પણ હવે શું કરવાનું અમારા ઘરે રહે હા પણ હવાનું તમે કીધું તો તમે એમને લઈ લેવું પણ આ બોધવા આવશે તો નડવાનું તો છે જ ને. મેં કીધું કોઈ એકણ જમાડવાનું હોય ને એકણ આની લોબી ઝૂલ બાંધવાની હ આ દેખાય ને એટલે પણ તો માનતા જ નહીં ને મારો શું કહેવાનું એમને. હાલો પેલા ભેગા થાય તો કહીએ હેડો અરે હેડો. હા આય ખેતરમાં જઈને આવ્યો આ વિરમ નું નામે વિરમ ને વારે છે બી રાખેલી છે અને મંડપ નું કામ કરતા આ બધું શું કર્યું વચ્ચે એ રહ્યો દિવાલ મારી હે. અરે નેકાઓ છે જ ના નહોતું રમી. અને તું ચારનું કામ કરે એવાનું હજુ હજુ તાર ઠેકાણું નહીં પડ્યું પતિ તો જવાય કેટલી ફેર કીધું પણ આ નથી પેલું હસવા, મારું હાલ ભૂડું ભટકાણું હોય કાલ હા તો એ શોભા માટે માર્યું છે હજુ એ પણ નેચું યાગી તો હ. મોણા નીકળે એવું તો હોવું જો કે નહીં રસ્તો આ મગા થઈને તમે ઊંધા ફાટો હન પણ તાર સી રીતે બોલાયો નહીં બોલાયો મારે એને ફરિયાદ કરી કે હા તો અહીં મજૂર રાખી ને આ આ બધું ગમતું નહીં તાર આ તો તાર વિવાની શોભા હ પણ આ વિરમભાઈ કેવા મોણા છે ફેર હવે કાકા વિરમભાઈ નું કેશો વિરમભાઈ તો હારા હ પણ તમે કેમ જ આટલું પૂછપૂછ કરો મને એ હવારનું મને હવે પડતો પડતો રહી ગયો ને તે બાવા પકડી લીધા ને તમે તો આવો એવા ધમકા મંડો શું કરવાનું મારે હું જોઈ રહ્યો હો હવે તને હું એમને ધમકાવતો હશું ઈમી માં ધમકા કરો કોમ નહીં કરી જતો ટોટલી આયોજન મારું હ ના તમારું? વિરમભાઈ પોચ ગામમાં પૂછાતો માણસ છે હું તમારું આયોજન ઓર્ડર તો મને એમને આલ્યો હ એમને આડ્યો હતી હરકું કરે ને બધું આ લગી નવા બીજા ફાલ તો જે આગળ બોતો ને આ ના. પત્તા નવા લઈ તું આ નવા જ છે કાલે જ છોડાયા હ અરે મન તો જૂના લાગે જો 25 જગ્યાએ બોતેલા હોય ને હવે તમારી આંખો જૂની થઈ ગઈ હે એટલે ભાઈ તું કોમ સારું કરે બીજા ફાલતા સીધે કેજે મંગાવી લે આ ડોહલું હમણાં આવ્યું તું દાડે બોલ બોલ કરતું તું આ ડોહું હચ્યું ચોથી ને ચોથી આવી જાય હે શીખર આખો ગોમનું ઉપાડો લઈને ફરે હે. તાણ આતમ કરચલીઓ પડી જઈશ ઓને એક તો કંટાળ પેલો ડોહલો કંટાળ લેવડાવે ને એક તો આમાં કા કંટાળ લેવડાવે ડોહલો સીધો કોણ હ હેરાન કા કરે ડોહા કારીગર હા એના ડોળા તું કેને કરી રહ્યો ડોહલા ડોહલા કોને કરું એક મોણા આઈને હવાનો હેરાન કરવા કરે ને એ રીના ડોહો કહું લીલી પાઘડી વાળાનો એ તો મને કહી ઓવો તમને જ કહું ને ઓયથી હમણાં માર કઈ જતો રહી ને તું બોથવા નહીં ઉભો રહી આ મગજની દઈ કરી નાખી એટલું ઓછું હોતે મારું હ અરે હવે તો જેટલાય અવસરો મેં કરી નાખ્યા તારા જેવા તો જેટલાય કારીગરો મારા જોડે આવી ગયા કેટલા અવસર બગાડી નાખે એમ કયો અરે તારા સીધું તને તો કોને કાઢી મેલો હો મારે આ તો આ બધી મસ્કરી કરી કાઢવા વાળા તમે કોણ મારા શેઠ હોય એક વાતો પર એક વાતો. હા એ આ આટલી જગ્યા ચમ રહે હોય કાં? એ ઈકડ ઇંગલ આવો અરે નેચે કૂતરો પહેરી જાય ઓમ કઈ ઇંગલ મેલવા ના આવો પણ નેચે કૂતરો પહેરી જાય તો બધું બગાડે ખાવાનું ને બાવાનું હોકા બગાડતા તમારું તો લગી હરકો પડતો થી રડે એવું લાય નહીં લાવો મારી મરજી તમે કોણ કેવા વાળા તમે કોણ કહેવા તે મારા પેલા વિરમભાઈ ને કેવું પડશે આ ચોહી મોણો હવે લાયા છે હવે તો હરખું કરવું જ નહીં મારે કરવું જ નહીં તે
આ હવાનો ચિત્રો મથે જવું પેલા વિરમભાઈ નહીં જોઈને આયા એ જોઈને જ્યાં હોય ચિત્રો મઠું ને તોય દેખાતું નહીં આ ડોહલાનો. આમ સોનું મોનું ચપ 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 કર્યાવાનું તો જે કામ કરતો કર ને કે હમણાં માર કરી દીજે. વધારે બોલો નહીં ને હા, એવું તે. બધું કર્યું હોય ને એ છોડીને જતો રહે. હાર હાર સોનું મોનું તારું કામ કરે કામ કર. કોઈ અમારું હો નહીં તમારું. બોલો નહીં હો નકા તું કરે વધારે બોલો નહીં. નકા કરે એવું તું. ઉભા રહો હોય જ ઉભા રહેજો. હું હાલ જ આવું વિરમભાઈ ને બોલાવીને એ જ તમને સીધા કરશે. હા, બોલાવે જા વિરમબેન બોલાવે લે. કોઈ અમે તો તમારું અભળવા આવીએ. હા જા બોલાવે વિરમબેન હેડ. આખો તાન તમે તારી આ કાકો તો હદ કરી મૂક પેણ કર બોતતો તો ઈકડે હેરાન કરતો તો ઓય બોધા મંડપ ઈને હેરાન કરે હ અને હું આવતો તો તાણે આ જ કાકા હતા અને ઓમનો આ અવસર બગાડવાનો લાગે હા આ કાકો મને નહીં વ્યવસ્થિત લાગતા ભલે એમના પાડોશી રહ્યા પણ પાછી આ વગર મિલવા પડશે. એ વિરમભાઈ હું આ બધું બોતતો નહીં હવે હું જતો રહું. શેઠને કહી દેજો હવે હું બોતવાનો નહીં. ચમું થયું નહીં બોતવાનો હું તો કંટાળી ગયો હું. થાના કંટાળા પૂરો મંડપમાં કંટાળા તમે કારીગર ને કંટાળો. કારીગર થઈ નહીં કારીગર તો હું આખી હા ને 40 ફાટ બોતવાના તો બોતી દો પણ એક મોણે જબ્બર હેરાન કરે. કોણ હા આ પેલા કોક તમે નતા કહેતા સગડા વાળા એ હોય એમ? ઓહો એ તો કાકા એવા ભાઈ તો બોલ્યા કરે. બોલ્યા કરે પણ જેટલું હદ બતાવી દીધી એમને તો. એ હોય એમ? ઓહો હાલ હું ઈકણ ઉભો રાખીને આવ્યો. હું કંટાળી ગયો હું નકર મેલીને જતો રહી. હેડો હું પડી કેવા ગયા ભાઈ બધું. હા હું કેવા હેડો. ઠપકો આલો નકર હું જતો રહ્યો હોયથી. મજા નહીં આવો કોઈ. હેડજો તો હા. તો આગળ ઉભા તા મન લાગે એમના ઘેર જતા એમનું એ રમાભાઈ હેડજો આઈએ. પેલા બુડો અહીંયા હારું કરજે અહીંયા. પેલા ફૂલા કાકા તો નતો હેરાન કાકા કા 100 ભરી. તમે સમજતા નહીં ખબર નહીં વિવાલી બા આઈડીનું ઘર યાર રમાભાઈ એક તો ઠપકો આલે કો સમજાઈએ. ઠપકો આલો નકર હું જતો રહી. એ ફૂલા કા એ ફૂલા કા લે હું કરો વામારો ને આ દેવો ઓય આવો ઓય અહીંયા આવો એમને પેલા હોય મેમોન હોય વપરાની બોલાવ તમે હું આદરી એમ કેજો પેલા મને. ચો ને આવી ગયા તા તમાર રમણભાઈ ના વિરમભાઈ શું હોય બધું હું શું કહેવા માંગુ તમે શું આદરી હો? તે આદરીઓ મેક તમે આદરીઓ મારો અરે મેં તો અવસર આદરી હો પણ તમે હું આ કારીગર ને કે આપી મંડપ બોધવા દેતા કેમ નહીં. હેરાન કરો છો તમે હરખું બોલતો નતો એટલે કેવું નહીં કેવું મારે. અને મારો 10 વર્ષે છોકરાનો વિવો આવ્યો તમારે જોયા જતો નહીં તમારે. અરે પણ હું તો જોઈને સારું કામ કરાવું છું. અને બીજું આપણો તમે આવો અમને કોઈ ભાઈ થો ને કેવું ખબર હે હવારે તો કણ આયા હું બોતતો તો હોય કણ ઈકણ આયા ને તો ઈકણ હું કેવું આમથી આમ કોઈ કોમ કરા નહીં તાણો બોલ બોલ કરે પાછું પહાડ જેવું બોલવા એમના કથી કંટાળી ઈકણે બોલ બોલ કરે કે નહીં ગમતું નું અમને તેમ શાંતિ છે તું બંધન છોડું મોનું મોટા બંધ વાત મોટા વાત કરતા ના બોલે વચ્ચે. હું તો જતો રહું માતો એ બરોબર. આ વાત ના એટલે આ વાત અરે ના હોય પણ ને. હું કહેવા માંગુ એ કારીગર હ તમારે બોધવાનું હ એને બોધવાનું હ એ કલાક મોડો કરશે તો વિરે બોધ છે. બરોબર છે એને આપણે એ પ્રમાણે પૈસા આલીશું પણ નેસે જગ્યા રાખતો તો ને હરખું ખેંચતો નતો ને. હું તો શાંતિ વાત કરતો તો આ કેવું કરતા હતા ઈકણ આઈને તમે તો પૂરો સારું કરજો શાંતિ સુખ શાંતિ અવસર કરવા દો તો અમે હું જતો રહો એટલે તમે અવસર કરો. જો વિરમભાઈ હું તો એને હારા માટે કહેતો ને તમારું હારું કામ કરીને મેં તો કશું કોઈ બગાડ હું તો માગતો નહીં. હું હારા કોમ માં કેવું આમ બોલ બોલ કરતા હતા મને એટલે હારા માટે પણ આવો સ્વભાવ ના રાખો યાર કોઈ આવતું કારીગર તો નહીં રહી યાર તમે આવો તો સગાવ રાખો આપણે વિવાહ લીધા હા ભાઈના ઘેર બગાડવા નહીં આપણે શાંતિ રાખો થોડી એટલે વિરમભાઈ હા શું થાય તમારા અડિયા કાકા બુડોમાં મોટા રહ્યા મારે કાકા થાય હો મોટા હાના હું આમ કરે હારિયા ચમું કર્યું તમને મેં ખાલી ઘરનું પૂછ્યું કે વિરમભાઈ નું ઘર થયું તો એમને તો કેટલા બધા વિરમભાઈ દેખાડ્યા ચમ જેટલા વિરમભાઈ બતાયા કે હોય તો આટલા વિરમભાઈ હે કે 4 વિરમભાઈ હે 6 વિરમ ના તો જવાનું હોય ને હે બોલાયા ચો 4 વિરમભાઈ છે 4 વિરમભાઈ હા એટલે પેલા મેલમ નહીં રહેતા બીજા. એટલે પણ પેલા મહેલા નું આપડે શું ધ્યાન રાખવું પડે આપડે તમારું અમને બતાવવું પડે ને આ મને એ કે વિરમભાઈ ના ઘરે જવો હવે 4 વિરમભાઈ ના ઘેર જો મને શું ખબર. તો તમને તો એટલી ખબર પડે કે વિરમભાઈ વિવાહ લીધા એમના ઘેર મહેમાન આવતા હશે એ તો એ ધણી કેવું પડે કે હું અવસર વાળા વિરમભાઈ ના તો જવાનું મારે. તમે ડાયરેક્ટ કોઈ 4 વિરમભાઈ બતાવો એટલે હું તો ચમકી જ ગયો તો
એવું હતું એમ? ચાર વિરમભાઈ અને ખરેખર તમને કહું આ તમારા કાકા રે ને અમે કોઈ કીધા જેવું નહીં. ચમ ત્યાં તો ખરા પણ નકરી દોઢાઈમાં જ બોલે હ. ચમ બીજું હું કર્યું? લ્યો. મને કેવી વાતો કરે તમારી જોજો. નકા આવડે તો અવસર બાજુમાં ખબર ના હોય કે ગમે તે વિરમ હોય કે જો વિરમભાઈ ના ઘેર અવસર હોય ઈ કરી જાવ તમે. અને મેં તમને ચાલનું કીધું આ હવાનું તમને સફળો લેવા નહીં કીધું, તમે સફળો લેવા હવાનો. તમે મેં 2-3 ફેર કીધું આવો નડતું નથી. એટલે ઉભો રે આ તારા ઘેરથી અવસર આદરી હોય એટલે આ મહેમાન આ કારીગર આ તમારા મોટા ભાઈ એટલે બધાને તો તું મને બાચવા આવ્યો છે. એટલે આ કાકા બાળવાની વાત નહીં, પણ એમ કેવું હોય તમે થોડું આપણો કોક એક તમે વિચારો કે મારા ઘેર કાલ તમારા ઘેર અવસર આવશે નહીં. ચલો તમે તો અવસર પતાવી દીધા, પણ બીજો કોઈ અવસર નહીં આવ્યો છોકરાનો. એટલે એમ કે હું બધો લઈ બાચવા આવ્યો એની વાત કરીને ચોખી તું બાકવા નહીં આવ્યો, હું એમ કહેવા માંગુ. તમે બાખવા બી નહીં આયા, તમને કઈ હાર્યું લઈ લ્યો. આ બસ સાઈડમાં બીજું ટેમ્પો નહીં પડે એ મૂકી દો ને. પણ તમે બાખવાનું નહીં અમે છો બાખવાની વાત જ આવે. તમને સમજાઈએ પ્રેમથી કહીએ કે લઈ લો તમારા અવસર આવે એટલે અમે તમને સપોર્ટ કરીશું. અમારું વસ્તુ પડી છે તો અમે લઈ લઈશું, પણ તમે તો વાત બસ વિડીયો રાખો શોધથી. જોઈએ તો પેલા કારીગર હંગાત મગજમારી કરતા હતા એ. લ્યો અને મહેમાન હું કહું જો હોમી હોમાં ઘર હોય ને તો આ સાધન બાધન હટાઈ લેવું પડે. એ તો મંડપ વાળા બાપરા બોતર ના ફાવતું હોય તો શું કરવાનું કયો? અને મેં એટલું જ કીધું કે એકબીજાને થોડો ગહારો વેઠવો પડે. હા કોમ હાવનું કાઢવું એટલે ગહારો તો વેઠવો જ પડે ને. તકલીફ તો પડે જ. હું એમ કહું પેલા કા ના ના સમજણ આવે તો લઈ લે, તો મોટા હા એટલે લઈ લે. તો રાખો યાર. તો પણ એને ના ખબર પડે કે હું મોટો થાય આ રીતના બધો 5-10 જણ લઈને ના આવાય. મારે એકલા જઈને ફૂલા કાયમ કેવાય. એટલે બાપા મેં તો એમને કીધું કે મહેમાન આ તો પાછળ ભારે મહેમાન પણ આવા અવસરમાં ભેગું થાય ઉબાડો એટલે મહેમાન તો જોવા આવવાનું જ છે, પણ તમને ના ખબર પડે કે આવું કરીએ. તે તું તાર જા મહેમાન લઈને તું તાર અવસર કરી દે હેડ જા ઓજી. એટલે યાર તમે તો બગાડવું હોય એમ કહી દે પેલા. તું તાર અવસર કોઈને મહેમાનો ના બીજા ભાઈઓ ના કારીગરો લઈને અવસર કરતું તા જા બધાને કરજે. લ્યો શું કરવાનું યાર? તમે આ જો શાંતિ રાખવાની હોય, આ બખાડા ના કરવાનું હોય. પણ રમણભાઈ તમે જોયું તો ખરા આ બગાડ કેટલું બગાડે હા. આ એક વિચાર કરો, આ બાળકોના મહેમાન આયા બરોબર, આજ એમના ઊંધી વાત પોકી જઈ, આ મહેમાન ને દોઢાઈનો ભરે જવાબ આલ્યો. હવે આપડે કરવાનું શું હવે? તો હેડો શાંતિ વાત કરીએ, એમને બોલાવીએ, આ એકાંતમાં સારી જગ્યાએ વાત કરીને ઠાર પાડીશું. પણ હું તો યાર કેટલી વાર કકરું, માર તો છોકરાનો અવસર હતો, મેં તો કોઈ પેલું એ પડ્યું હ એમ કેવા માંગુ. અમાર વિરમભાઈ એવું હ, એમના બધા અવસર પતી ગયા ને એટલે આ આવું જ રહેવાનું. બધા આવું જ થાય. આ તમારો ઘોડો કરવા જાય પણ આપડે ઘોડો કરવા દેવો નહીં, એમને શાંતિ સમજાઈએ. હા તો હેડો પેલા કરશન કાકા આવે ને બરોબર. ખબર સારા કારીગર થયું આમ તો તમારા કુટુંબની વાતમાં બોલાય નહીં, પણ હું એક સારી વાત કહું કે તમારા વિવાહનું કરો ને હાલ તો તમારા ને ગહાડો વેઠવો પડશે ને તમારે નમતું રહેવું પડે, એટલે તમારે એમને મનાઈ લો એમ કરો. હું એમને એ જ કહેવા માંગુ છું નમીન ગમે ને તો નમન તો ગમે હવ ને, એટલે તમે સભા શાંત રાખો, તમે બગાડવા ના બેસ્યો, એમને પૈસા બાપા કરીને એમને આપડે વિવાહ લાવવાના. હા તો મને સભાની ખબર પડી છે, એ તો હવે હું તો જે કે છે એ કરી જવા. તારે ભાઈ એવું કરવાનું ખબર, તારા તારી રીતે બતાવી દેવાનું હોય તો બધા બોલશે. એટલે જીવા અવસર વાળા તો બધા બોલે. પણ જીવા ભાઈ એવું નહીં, મારે કોઈ બીજું મહેમાન આવે ને તો શું કરશે, પાણી ઢોળશે વા તો કચરો વાળશે, આવું બધું કરી મહેમાનો કયા કયા બુડો, હવે મારો આબરૂ ના જાય તાને. પણ હું કહું અમે તમારા પથરા ને હાથ છે એટલે સુખ શાંતિ અવસર પતાવી દેવો ને. હું કહું હા. કરશન કાકા જોડે જઉં હું, બરોબર. પછી એમને વાત કરું, પછી આપડે એમને સમજાવ જઈએ અમે બે. હા તો તમે જો હું તો નહીં જઉં, તમે કારણ ના કે તો અમે પેલી બે જઈએ છીએ. કારણ કે વારે ઘડીએ હું તો થોડો કકર કરું બુડો એક તો વારી અલે કોઈ. હેડો, હેડો. હું વાત કરું. હેડો. આ તમે આ મારું મોજીલું છોટાણા, આ મારું મોજીલું છોટાણા.